તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો એટલે સૌથી પહેલાં તો આ સપ્તાહના બજાર પર નજર કરી લઈએ અને આ સપ્તાહે બજાર તમને સારી એવી મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું છે। જુઓ સૌથી પહેલાં નિફ્ટી 1.25% ઉછાળો આવ્યો, સેન્સેક્સમાં પણ લગભગ એટલો જ ઉછાળો આપણને આ અઠવાડિયે આવતો જોવા મળ્યો। ખાસ નિફ્ટી બેંક પર પણ નજર કરવાની, 1.8% ઉછાળો ત્યાં પણ રહ્યો છે એટલે મજબૂતી ત્રણે ત્રણની અંદર આવતી જોવા મળી। પરંતુ આ અઠવાડિયું જો કોઈના નામે રહ્યું હોય તો મિડ કેપ અને સ્મોલ કેપના નામે રહ્યું છે, જ્યાં આગળ તમને એક સારી તેજી જોવા મળી। જુઓ મિડ કેપ 3.5%, સ્મોલ કેપ 4.25% જેટલો આ સપ્તાહે આપણને બંધ થઈને દેખાયો છે એટલે ઓવરઓલ બ્રોડર માર્કેટમાં આ સપ્તાહે સારી એવી રિકવરી આવી છે। આવી હવે આજના બજાર પર તો આજના દિવસે આપણે થોડીક શરૂઆત ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર સાથે કરી હતી, ત્યાંથી દિવસના નીચલા સ્તરે ગયા 24,096 પાસે, પરંતુ ત્યાંથી રિકવરી આવીને દિવસના અંતે 24,353 પર લગભગ 0.5%ના ઉછાળા સાથે બંધ થયા। જુઓ સેન્સેક્સમાં પણ ઓલમોસ્ટ 0.5%નો ઉછાળો આવ્યો, બેંક નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી એક સારી રિકવરી આપણે આવતી જોવા મળી। ઓલમોસ્ટ અહીંયા પણ એક 500 પોઈન્ટના ઉછાળા સાથે આપણે બંધ થયા છે। પરંતુ આજના દિવસે પણ જો તમને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જે અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, 1.25% જેટલો મિડ કેપ અને 1.5% જેટલો સ્મોલ કેપ આજના દિવસે વધીને બંધ થયો। તમામ સેક્ટરમાં આજે તમને સારી તેજી જોવા મળી। ખાસ કેપિટલ માર્કેટ શેર્સ રહે, અહીંયા અમુક જગ્યાએ પરિણામના રિએક્શન હતા આજના દિવસે, એને પગલે સારી તેજી તમને કેપિટલ માર્કેટમાં જોવા મળી। એફએમસીજી કાઉન્ટર્સમાં આજે સારી એવી ખરીદદારી આપણને આવતી જોવા મળી છે। આ ઉપરાંત ડિફેન્સ કાઉન્ટર, મેટલ કાઉન્ટર, આ બંનેમાં એક મજબૂતી જોવા મળી। એકમાત્ર આઈટીની અંદર આજના દિવસે લાલ નિશાનમાં કારોબાર હતો, બાકી તમામ સેક્ટર આજે પોઝિટિવ રહ્યા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો જુઓ HUL સવારથી તેજીમાં હતો, નેસ્લેમાં એક મજબૂત ખરીદદારી જોવા મળી। આ ઉપરાંત JSW સ્ટીલ, અપોલો હોસ્પિટલ, આ બંનેમાં પણ એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું છે। જે કાઉન્ટર આજના દિવસે દબાણમાં રહ્યા, વિપ્રો અને HDFC લાઈફ, બંનેના પરિણામ નબળા હતા અને નબળા પરિણામને બાદ અહીંયા આપણને વેચવાલી આવતી જોવા મળી। સન ફાર્મા અને MNMમાં પણ આજે થોડોક ઘટાડો આપણને આવતો દેખાયો। મિડકેપના ફ્રન્ટ પરથી જોઈ લઈએ, જ્યાં જે તેજી હતી એમાં ખાસ કરીને કોલગેટનું કાઉન્ટર હતું, 6.5%નો ઉછાળો રહ્યો। અડાની ટોટલ ગ્લેસ, સુઝલોન, રેડિકો ખેતાન, આ બધામાં એક સારી મજબૂતી સાથેનું કામકાજ જોવા મળ્યું। હવે આજના દિવસે જ્યાં દબાણ હતું ત્યાં જુઓ કલ્યાણ જ્વેલર્સ, ટાટા કમ્યુનિકેશન, ગ્રો અને કોરોમંડલનો સમાવેશ ઓલમોસ્ટ થાય છે। હવે આજના દિવસે અને આજના અઠવાડિયે આપણે 24,000ના લેવલને ડિફેન્ડ કરવામાં સફળ રહ્યા છે। એટલે નિષ્ણાંતોનું માનવું છે કે અહીંયાથી 24,000 જ્યાં સુધી બ્રેક નથી થતું ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી, પરંતુ સામે પક્ષે 24,500ની પાસે એક મહત્વનું રેઝિસ્ટન્સ છે, એટલે વધુ તેજી માટે એને પાર કરવું જરૂરી છે। પરંતુ જ્યાં સુધી આ રેન્જ નથી તૂટતી ત્યાં સુધી આ રેન્જની અંદર જ નિફ્ટી રહે એવી અપેક્ષા અત્યારે આપણને નિષ્ણાંતો તરફથી જોવા મળી રહી છે।